વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક FIBCOMના સેમ 2ના વિદ્યાર્થીની કોમેન્ટ આવેલી છે। તો એમાં બિઝનેસ એકાઉન્ટમાં ચેપ્ટર 1 રોયલ્ટીના હિસાબોમાં સ્વાધ્યાયના દાખલા નંબર 20 એને ગણવાનું કીધું છે। તો પાના નંબર 66 ઉપર દાખલા નંબર 20 આવેલો છે। તેની રકમ આ મુજબ છે, જોઈ લેજો મિત્રો। દાખલા નંબર 20 બરાબર છે। તો એમાં જોઈએ તો 5 વર્ષ આપેલા છે। 5 વર્ષની અંદર ટનમાં ઉત્પાદન છે 1100, 1300, 1200, એમાં હડતાલ લખેલું છે। અને એમાં લખેલું છે કે હડતાલમાં લઘુત્તમ ભાડું 1/3 ઘટાડવું, એટલે આપણે લઘુત્તમ ભાડું 1/3 ઘટાડશું। બાકી 1700 ને 900 છે। રોયલ્ટીનો દર ટન દીઠ 10 રૂપિયા આપેલો છે, એટલે એક મિલું ચડાવતા 10 ગુણો એટલે 1100 તો 11,000, 13 તો 13,000, 12 તો 12,000, 17 તો 17,000, 9 તો 9,000, એક મિલું ચડાવી દીધું એટલે થઈ ગયું। બરાબર। લઘુત્તમ ભાડું 15,000 નિશ્ચિત છે, પણ હડતાલના સમય દરમિયાન 1/3 છે। 15,000 ગુણ્યા 1/3 એટલે 5 તારીખ 15, 5,000 ઘટાડવાનું એટલે 10,000 થાય। એક અહીંયા 10,000 આવશે, બાકી બધા 15,000 આવશે। હવે આપણે જોઈએ કે આ બેમાંથી જે ઓછું હોય, આપણે ખરેખર મકાન માલિકને આ બેમાંથી જે વધારે હોય એ આપણે દેવું પડે। બરાબર છે। હવે અહીંયા આપણી ખરેખર રોયલ્ટી 11 છે, લઘુત્તમ ભાડું 15 એટલે વધારે ચૂકવવા પડશે, એટલે 4,000નું ઓછું કામ થયું કહેવાય। ઓછા કામની બાકી 4,000 અને ચૂકવવાના થશે 15,000। બરાબર। પછી અહીંયા પણ આપણે લઘુત્તમ ભાડું 15,000 નક્કી કરેલું છે, ઓછું કામ થયું 13,000નું થયું, તો 2,000નું ઓછું કામ કહેવાય, એ આપણે દેવા પડશે, આપણી ખોટ થશે। બરાબર છે। એટલે 4,000નું કામ હતું અને બીજા 2,000 ઉમેરે 6,000 જમીન માલિકને ચૂકવવા પડશે 1,500। ત્રીજા વર્ષે હડતાલ હતી તો લઘુત્તમ ભાડું થયું 10,000, તો આપણે 2,000 કમાણા, તો આ જે 4,000 છે એમાંથી 2 વર્ષ સુધી આપણે નિયમ છે કે વળતર મળે, એટલે આ 4,000માંથી 2,000 એને મળશે, બાકીના 2,000 નહીં મળે, એટલે એ મજરે ન મળે તેવું, મજરે મળે તેવું ને મજરે ન મળે તેવું 2,000 કામ થશે। બરાબર છે। તો 2,000 એને મજરે મળશે। આ ન કરવા હોય તો કાઢી નાખવાના। બરાબર છે। અહીંયા પ્લસ 2,000 લખવા હોય તો આપણને યાદ રહે, એટલા માટે ઓછું કામ પ્લસ લખી નાખો એટલે ઓછું કામ નહીં પણ વધુ કામ થયું, આપણને યાદ રહે। બરાબર છે। પ્લસમાં અને માઇનસમાં તો મજરે મળે તેઓમાંથી 2,000 છે, મજરે ન મળે તેવું 2,000, એટલે 6,000માંથી 2,000 ગયા 4,000 અને ચૂકવવાના થશે 10,000, કારણ કે 2,000 એને આપણે આપી દીધા મજરીમાં, અગાઉમાં જે ખોટ ગઈ હતી એટલે એને તો 12,000 મળી જશે। પછી મિત્રો આવ્યા 17,000, લઘુત્તમ ભાડું 15,000, તો એમાં 2,000 આપણું પ્લસ થશે। તો આ 2,000 છે ને બીજા વર્ષ થાય, 2 વર્ષ સુધી એને મળે, આ એક ને બીજું વર્ષ એટલે એ 2,000 એને મળશે, એટલે મજરે ન મળે તેવું ઓછું કામ। બરાબર છે। તો નજરે ન મળે તેવું ઓછું કામ કેવું છે, આમાં કાંઈ નહીં આવે, પૂરેપૂરા 2,000 એને મળી ગયા છે, એટલે નજરે ન મળે તે ઓછું કામ નીલ આવશે। બરાબર છે। પછી ઓછા કામની બાકી કેટલી રહેશે, 2,000 જતા રહ્યા, તો હવે બાકી 2,000 રહેશે, અને જમીન માલિકને 15,000 ચૂકવવાના થશે, 2,000 ને આપી દીધા। આમાં છેલ્લા વર્ષમાં લઘુત્તમ ભાડું 15,000 છે અને આપણી રોયલ્ટી 9,000 છે, ઘણા ઓછા 6,000 ઓછા ઉપજ્યા, એટલે હવે તો કાંઈ છે નહીં આગળ, 2 વર્ષ સુધી આપવાનું હોય, એટલે ઓછા કામની બાકી 2,000 હતી, 6,000 ઉમેર્યા, એટલે મજૂરી ન મળે તેવું। બરાબર છે। 8,000 થઈ જાય કામ, 6,000 આ ને 2,000 આ, અને ઓછા કામની બાકી થઈ જાય, નીલાના ફંક્શન ખાતે લઈ જવાશે, અને આપણે
જમીન માલિકને 15,000 ચૂકવવા પડશે, એ વધારે હતી. હવે લઘુત્તમ ભાડાની અંદર મિત્રો જેમાં ઓછું કામ છે એ લઘુત્તમ ભાડાની અંદર આવશે, જે આપણે ઓછા કામવાળા, બરાબર છે. તો જમીન માલિકને ચૂકવ્યા હોય 15,000, 2019માં 15,000 ચૂકવ્યા, તેમાં રોયલ્ટી ખાતે કેટલા આવશે? 11,000, અને 4,000 શું થશે? ઓછા કામ ખાતે. ટોટલ 15,000 થઈ ગયા. પછી 2020ની અંદર માલિક ખાતે 15,000 આવશે, એમાં રોયલ્ટી ખાતે 13,000 આવશે, અને ઓછા કામ ખાતે 2,000 આવશે, એટલે 15,000 થઈ ગયા. હવે જે છેલ્લા આ બેમાં તો વધારો છે એટલે એની નહીં થાય. અને 23ની અંદર જમીન માલિક ખાતે 15,000 આવશે, રોયલ્ટી ખાતે 9,000 ને ઓછા કામ ખાતે 6,000, તો પૂરા 15,000 થયા. આ 22 વર્ષ તમારે જોવું હોય તો 1, 2 ને 3, બરાબર છે. 11 ને 4 15, તો 11 ને 4 15, 13 ને 2 15, તો 13 ને 2 15, 9 ને 6 15, તો 9 ને 6 15. એટલે આ રીતે 22 વર્ષ એન્ટ્રી એની થઈ જાય છે. અહીંયા જમીન માલિક ખાતે ઉધાર છે લઘુત્તમ ભાડામાં, બરાબર છે. તો અહીંયા બેંક ખાતે 15 ને અહીંયા આવશે, બરાબર છે. એવી રીતે એટલે હવે એ ખાતું આપણે પછી જોઈએ. આ ખાતાની અંદર તમને સમજણ પડી ગઈ ને કે ભાઈ જમીનમાં જેમાં આપણે ઓછું કામ છે એની જ નોંધ લઘુત્તમ ભાડામાં થશે, બરાબર છે. બાકી પ્લસની છે એમાં થશે નહીં. આ બાજુ જમીન માલિકને જે આપવામાં આવ્યા એ રકમ લખાશે, અને ખરેખર રોયલ્ટી લખાશે, અને ઓછું કામ લખાશે. ખરેખર રોયલ્ટી ઓછું કામ, ખરેખર રોયલ્ટી ઓછું કામ. લઘુત્તમ ભાડા પૂરું થયું. હવે રોયલ્ટી ખાતામાં શું થશે કે લઘુત્તમ ભાડા ખાતે 11,000, તો જેની અંદર આપણે લઘુત્તમ ભાડાની અંદર જે લીધા છે 11,000, બરાબર, 13,000 અને 9,000, તો 11,000, 13,000 ને 9,000 એ લઘુત્તમ ભાડા ખાતે, બરાબર છે. અને જમીન માલિક ખાતે 12,000 ને 17,000. એટલે કહેવાનો મતલબ એ છે કે ઓછું કામ હોય ને એ રકમ તમારે લઘુત્તમ ભાડા ખાતે લખવાની, અને વધારે કામ છે એ જમીન માલિક ખાતે રોયલ્ટીની ઉધાર બાજુ લખવાની. એટલે 11,000, 13,000, 12,000, 17,000, 9,000 સામે બધામાં નફા નુકસાન ખાતે લખી નાખવાનું. નફા નુકસાન ખાતે લઈ જઈને રોયલ્ટી ખાતું શું થશે? બંધ થશે. જમીન માલિકમાં આપણે 5 વર્ષની અંદર પાંચ વર્ષની અંદર 5 ખાતા 5 એન્ટ્રી બનાવવી પડશે. તો 5 એન્ટ્રી કેવી રીતે બનશે તે આપણે જોઈ લઈએ. તો બેંક ખાતે જમીન માલિકને જે ચૂકવ્યો હોય એ આવે. એ જમીન માલિકને આપણે 15,000 ચૂકવ્યા બેંક ખાતે, 15,000 ચૂકવ્યા બેંક ખાતે, 10,000 ચૂકવ્યા બેંક ખાતે, 15,000 ચૂકવ્યા બેંક ખાતે, 15,000 ચૂકવ્યા બેંક ખાતે, બરાબર છે. તો એ બેંક ખાતે લખશે. હવે આપણે સામે શું છે, એ બેંક ખાતે 15,000 લખ્યા, 15,000, તો રોયલ્ટી ખાતે ખરેખર તો 11,000 છે, ઓછા કામના 4,000, 15,000 થઈ ગયું. પછી રોયલ્ટી ખાતે 13,000 છે, એ ખરેખર જે રોયલ્ટી ચૂકવી હોય ને 15,000 એ લખવાનું, અને ઓછા કામ ખાતે 2,000 જે એ છે એ એવી રીતે જ, બરાબર. પછી અહીંયા બેંક ખાતે 10,000 છે, આપણે 10,000 ચૂક્યા છે. ઓછા કામ ખાતે વધારો છે 2,000 એટલે 12,000 થશે. આપણે એને ચૂક્યા છે, આપણે રોયલ્ટી છે 12,000 રૂપિયા. એવી રીતે બેંક ખાતે આપણે એને 15,000 ચૂક્યા છે, વધારો છે આ, એટલે આ બાજુ આવશે, બરાબર છે. ઓછા કામનો વધારો ને ઓછા કામનો ઘટાડો છે. રોયલ્ટી ખાતે કેટલા થશે? 17,000 રૂપિયા. રોયલ્ટી ખાતે 17,000. અહીંયા બેંક ખાતે 15,000 છે, અહીંયા ઘટાડો છે એટલે આ બાજુ 6,000, અને રોયલ્ટી ખાતે 9,000. 9 ને 6 મિત્રો 15,000. તો આ રીતે રોયલ્ટી ખાતું, જમીન માલિક ખાતું, લઘુત્તમ ભાડા ખાતું અને કોઠો બનાવ્યો છે. ઓછા કામનું ખાતું બનાવ્યું નથી. આપણને જરૂરી ખાતા બનાવવાનું કીધું તે, પણ મારી જગ્યા ન હોવાથી મેં બનાવ્યું નથી. તો મિત્રો તમે બનાવી લેજો. બીજી કોઈ કોમેન્ટ હોય તો કહેજો. સમજણ ના પડી હોય તો પણ બોલજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.